વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 વિષય ગુજરાતી, જેમાં પાઠ નંબર 2 એમાં વાદળ ગરજે આવે છે ને, તો વાદળ ગરજે અને વરસાદ આવે તો આપણે ઘરે રમવા માટે શું બનાવીએ? તો ચલો, હજી તમે નાના છો તો ઘણા ખરાને હોળી બનાવતા આવડતી નથી, તો હું તમને અહીંયાથી જેમ કહેતી જાઉં એમ તમારે કાગળમાંથી હોળી બનાવવાની છે. તમે બધા કાગળ લાવ્યા છો ને? ઓકે, ચાલો તો શરૂ કરવું છે હોળી બનાવવાનું. જો પહેલા તો તમારી જેમ મારી પાસે પણ આ એક ચોરસ કાગળ છે. હવે આ કાગળને હું તમને જે રીતે કહું એ રીતે તમારે ઘડ વાળવાની છે. ઓકે ઓકે, ચાલો પહેલા તો બંને બાજુના ખૂણા ભેગા કરો. જો આવી રીતે કર્યા. જો આવો આકાર બન્યો છે, બન્યો બધાનો આકાર. ચલો હવે આ છેડા થઈ જાય ત્યાર પછી હવે આ બંને છેડાને ભેગા કરો. કર્યા. એટલે મોટા ચોરસમાંથી એક નાનું ચોરસ બન્યું હશે. ચલો જેને બની જાય એમ ઉપર બતાવજો. વેરી ગુડ. સરસ. ચલો હવે તમને જો આવી રીતના 4 પડ ખુલ્લા છે, 1 2 3 અને 4, એમાંથી એક પડને આમ ઊંધું વાળી દો. સમોસું બનાવો તો બનાવ્યું. પછી પાછળના 3 પડ વધ્યા. કેટલા પડ વધ્યા? એને બીજી બાજુ વાળી દો. જો પરફેક્ટ આકાર બન્યો. જો સેન્ડવિચનો આકાર બન્યો. કયો આકાર બન્યો? સેન્ડવિચનો આકાર બતાવો. વેરી ગુડ. ચલો હવે આ સેન્ડવિચનો આકાર બની જાય પછી વચ્ચેથી સેન્ડવિચને આમ કરી દેવાની. થઈ ગઈ. જો આવી રીતે. જો આ કાગળ છે. ચલો ત્યાર પછી આને તમારે આમ ખોલી નાખવાની છે. ચલો હોળી બની ગઈ. જોવો તો હોળી બની ગઈ. ચલો કેટલાને હોળી બની ગઈ ઊંચી કરીને બતાવો.